હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર જો તમારે બી વર્ક પરમિટ લેવી છે તો ઘણી વખતે એવું થતું હોય કે જે ન્યૂ ચેન્જીસ આવી ગયા છે, નવા રૂલ્સ છે, એ પ્રમાણે અમુક કોર્સની અંદર વર્ક પરમિટ નથી મળતી હોતી. તો એવા કોર્સીસ વાળા કે જેના કોર્સમાં વર્ક પરમિટ નથી, એ લોકોને બી જો વર્ક પરમિટ લેવી હોય તો આ વિડીયો ખાસ જોજો. એ લોકો બી વર્ક પરમિટ લઈ શકે છે. કેનેડાની અંદર અલ્ટિમેટલી જે અત્યારે ન્યૂ અપડેટ પ્રમાણે મારી પાસે જે માહિતી આવી છે એમાં નોર્મલી કેનેડામાં જે ચેન્જીસ થયા હતા ત્યારબાદ અમુક કોર્સિસને પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ આપવા માટે એમાં બાદ આપવામાં આવ્યા હતા કે ભાઈ એ કોર્સિસ વાળાને વર્ક પરમિટ નહીં મળે. હવે અત્યારના સિનારીઓની અંદર તમે જો જોવા જાઓ તો જે લોકો ઓલરેડી એડમિશન લઈને ત્યાં પહોંચી ચૂક્યા એમના માટે સૌથી મોટું ટેન્શન એક આ આવી ગયું હતું કે હવે એમને વર્ક પરમિટ નહીં મળે, પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ નહીં મળે તો એમને શું કરવાનું, જેની અંદર મોસ્ટ ઓફલી કોર્સિસ એડ કરવામાં આવે એ તો તમે જોઈ જ લીધા. આજે હું તમારી સાથે એક રિસર્ચ પ્રમાણે જે માહિતી મેં કલેક્ટ કરી છે એ હું તમારી સાથે શેર કરી. ત્યાં આગળ હું તમને એવી વર્ક પરમિટ કહીશ કે જો તમારા કોર્સની અંદર અગર વર્ક પરમિટ ઇન્ક્લુડ નથી, તમે એવો કોઈ કોર્સ લીધો છે અથવા ભવિષ્યમાં કોઈ એવા સ્ટુડન્ટો કે જે કોર્સ લેવા માંગે છે તો એ લોકો આ વર્ક પરમિટના ઓપ્શનો સિલેક્ટ કરી શકે છે. એની જે ટર્મ્સ કન્ડિશન છે બને એટલી સરળ ભાષામાં આજે તમારી સાથે શેર કરીશ. ચેનલ પર જો નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. હવે તો કે હું જે તમને વર્ક પરમિટ કહું છું એ વર્ક પરમિટ ખાસ નોટ ડાઉન કરી લો જે લોકોને બી વર્ક પરમિટના ઓપ્શન્સ અવેલેબલ નથી અથવા તો જે લોકો કદાચ સ્ટડી પછી વર્ક પરમિટના ઓપ્શન અવેલેબલ છે એ લોકો બી આની અંદર એપ્લાય કરી શકે છે. તો આ વર્ક પરમિટ તમારે નોટ કરવી ખાસ જરૂરી છે. જેની અંદર સૌથી પહેલી આવે છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વર્ક પરમિટ. આનું છે બેઝ ઓન વર્ક પરમિટ હોય છે. બીજી વર્ક પરમિટ છે ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ કેનેડા વર્ક પરમિટ, આઈસી કહેવાય છે આને. ત્રીજો ઓપ્શન છે તમારી પાસે ટેમ્પરરી ફોરેન વર્ક પરમિટ્સ, TFWP આને કહેવામાં આવતું હોય છે. ચોથી વર્ક પરમિટ છે એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ, AIP વર્ક પરમિટ્સ હોય છે. પાંચમી હું તમને કહું તો પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ, PNP નોમિની ઓર કેન્ડિડેટ્સ વર્ક પરમિટ, સ્પાઉસલ ઓપન વર્ક પરમિટ અને સ્પાઉસલ ઓપન વર્ક પરમિટ ફેમિલી, સ્પાઉસલ ઓપન વર્ક પરમિટ સેકન્ડરી સ્ટડી અને સ્પાઉસલ ઓપન વર્ક પરમિટ ફેમિલી કેટેગરી. આ રીતની જે વર્ક પરમિટ છે આ તમે વર્ક પરમિટ એપ્લાય કરી શકો છો કે જેની અંદર જો તમારા કોર્સની અંદર બી કદાચ વર્ક પરમિટ ઇન્ક્લુડ ના હોય તો બી તમે એલિજિબલ થાવ છો કેનેડાની વર્ક પરમિટ લેવા માટે. હવે તો કે આ વર્ક પરમિટની જે ટર્મ્સ કન્ડિશન છે એ ખાસ નોટ કરજો અથવા ખાસ જોઈ લેજો કે આના માટેની ટર્મ્સ કન્ડિશનો શું હોય, કે આ વર્ક પરમિટ તમારે એપ્લાય કરવી હોય તો તમારે શું ધ્યાન રાખવું પડે અથવા તમારા એલિજિબિલિટી ક્રાઇટેરિયાસ જે છે એમાં તમારે શું મેચ કરવું પડે, જે હું તમને વન બાય વન અત્યારે સમજાવીશ. જેમાં જો આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાત કરીએ કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટવાળી જે વર્ક પરમિટ હોય આની અંદર, તો તમે એક તો એવી કન્ટ્રીમાંથી હોવા જોઈએ જેનો કેનેડાની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કેનેડા સાથે થયેલો છે, એવી કોઈ કન્ટ્રીમાંથી તમારી નેશનાલિટી હોવી જોઈએ અને એની એલિજિબિલિટી જે બાકી ડિપેન્ડન્ટ ક્રાઇટેરિયા પર મેચ કરતી હોય છે. આઈસી ક્લાસની જે વર્ક પરમિટની વાત કરીએ ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ કેનેડા, એમાં બી તમે એવી કન્ટ્રીઝમાં હોવા જોઈએ કે જ્યાં આગળ ફોરેન નેશનના ટાઈપ જે છે કેનેડા સાથે આ એગ્રીમેન્ટ સાથે મેચ કરેલા હોય ઓર તમારી એજ છે 35થી બિલો હોવી જોઈએ. ત્યારબાદ જો આપણે વર્ક પરમિટની વાત કરીએ કે ટેમ્પરરી ફોરેન વર્ક પરમિટ, TFWPની જો વાત કરીએ તો તમારો એમ્પ્લોયર જે છે એ કેનેડાના વર્કિંગ ક્રાઇટેરિયાસની અંદર આવવો જોઈએ અને એ એમ્પ્લોયર પાસે LMIની ઓથોરિટી હોવી જોઈએ કે જે તમને સ્પોન્સર અથવા ઓફર કરી શકે. એટલાન્ટિક પાયલોટની વાત કરીએ તો AIPમાંથી એવો એમ્પ્લોયર તમારે શોધવો પડે કે જે AIP કેટેગરીની અંડરમાં આવતો હોય અને આની અંદર તમે જો જુઓ તો એની પાસેથી તમારે જોબ ઓફર લેવા માટે એપ્લિકેશન કરવાની છે તો તમને એ જોબ ઓફર કરતું હોવું જોઈએ એમ્પ્લોયર. આવો એમ્પ્લોયર તમારે શોધવો પડે. અને આ પછીની જો વર્ક પરમિટની વાત કરીએ તો PNP વર્ક પરમિટની જે વાત છે એની અંદર તમારા જે ક્રાઇટેરિયાસ છે એ તમારે PNPની ડિમાન્ડ અંડરમાં આવતા હોવા જોઈએ તો જ તમે પ્રોવિઝનલ નોમિની એપ્લિકેશન જે હોય, પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ, આની અંડરના ક્રાઇટેરિયામાં હશો તો એ વર્ક પરમિટો તમે એપ્લાય કરવા માટે એલિજિબલ થશો. ત્યારબાદ આવે સ્પાઉસલ ઓપન વર્ક પરમિટની જો વાત કરી જેમાં સેકન્ડરી એજ્યુકેશનની, એની અંદર જે સ્પોન્સર કરેલા વ્યક્તિ ત્યાં ગયા છે જેમના ફેમિલી મેમ્બર્સ કે જેની અંદર મેઇન એપ્લિકન્ટ PR છે અથવા સિટીઝન છે, એમના સ્પાઉસ જે છે એ આ એપ્લાય કરી શકતા હોય છે. અને લાસ્ટ જો ફેમિલી કેટેગરીની અંદર સ્પોન્સરની વાત કરીએ તો એની અંદર તમારી પાસે ઓપન વર્ક પરમિટ અવેલેબલ હોય છે. એમાં બી તમારે કેનેડિયન કાયદા જે સ્પાઉસલ કેનેડિયન કાયદા આવતા હોય છે આની અંડરમાં આવતા હોય એ લોકો એપ્લાય કરી શકે છે.
અલગ અલગ રીતે તમારી પાસે ઓપ્શન્સ કેનેડા પ્રોવાઈડ કરતું હોય છે. જે માહિતી મેં રિસર્ચ કરી, જે માહિતી મારી પાસે આવી છે, એને બહુ સરળ રીતે તમને એક ઇઝી સ્ટેપ્સની અંદર સમજાવવાની મેં કોશિશ કરી છે. જો તમને સારી લાગી છે, એક લાઇક કરી દેજો અને તમારો ઓપિનિયન કોમેન્ટ કરવાનું ખાસ ના ભૂલતા અને મેક્સિમમ લોકો શેર કરતા રહેજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.